જી સાહેબ, આપનો પરિચય અને જે સમગ્ર ઘટના આખી બની છે અલિન્દ્રાની અંદર શું છે આખી વિગત જણાવશો? મામલતદાર વસુ ઇન્ચાર્જ. અલિન્દ્રામાં જે દુઃખદ ઘટના થઈ છે, અલિન્દ્રાના દુકાનદારે જે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે એના માટે ઘણું દુઃખ છે, એમના પરિવાર માટે ઘણી સહાનુભૂતિ છે. અલિન્દ્રાના જે દુકાનદાર જે છે એમને મલ્યાતજનો ચાર્જ હતો જૂન મહિનામાં મલ્યાતજમાં અનાજનો જથ્થો ગ્રામજનોને મળ્યો નથી અને સગે વગે થયો છે એવી બીજી તારીખે મલ્યાતજના અરજદારોની લેખિતમાં અરજી આવી હતી 2 જુલાઈને. એ મલ્યાતજના અરજદારોની અરજીના સંદર્ભમાં એસએકે તપાસ માટે ત્યાં ગયા હતા. અલિન્દ્રા એનું રેગ્યુલર છે દુકાનદારનું, જ્યાં એમને આ મનુભાઈ મળ્યા હતા. જ્યારે સમગ્ર ઘટના થઈ 3જી તારીખે, ત્યારે અલિન્દ્રા સહકારી મંડળીના ચેરમેન, સેક્રેટરી અને એસએકે નાયબ મામલતદાર પુરવઠા 3 સાથે હતા. ત્યારે આ દુઃખદ ઘટના થયેલી છે અને દુકાનદારે સુસાઇડ અટેમ્પ્ટ કરેલું છે. સાહેબ, એ લોકોના આક્ષેપ પણ એવા છે કે આ લોકોએ આગલા દિવસ 75,000 રૂપિયા કંઈક માગેલા લીધેલા એવું કંઈક આક્ષેપ થઈ રહ્યા છે. એમાં તમને કોઈ જાણ છે ખરી? એમાં મને કોઈ જાણ નથી. બીજી તારીખે અમારી જોડે અહીંયા મલ્યાતજના અરજદારો આવ્યા હતા અને એમને અનાજ નથી મળેલું, અંગૂઠા લીધેલા છે અને એની તપાસ માટે અમને અરજી કરેલી છે લેખિતમાં. તો મનુભાઈની લાશ 24 કલાક બાદ કેમ કાઢવામાં આવી? કાલે અમે સ્થળ પર જ હતા, શોધખોળ ચાલુ હતી. ફાયરની ટીમે શોધખોળ કરી. કૂવામાં આશરે 80 ફૂટથી વધારે 100 ફૂટની અરાઉન્ડ એમણે કહ્યું કે પાણી છે અને ડોળું પાણી હતું, દૂષિત પાણી હતું. એટલે એમણે ઘણા પ્રયત્નો કર્યા હતા, શોધખોળ ચાલુ રાખી હતી.